કામરેજના નેત્રંગ ગામે રસ્તો ક્રોસ કરી રહેલી 14 વર્ષની બાળકીને એક ખાનગી સ્કૂલ બસે અડફેટે લેતા બાળકીને ગંભીર ઇજાઓ થતાં ઘટના સ્થળે મોત નીપજ્યું. સુરત જિલ્લામાં કોઈપણ પ્રકારના રોકટોક વગર દોડી રહેલા વાહનો હવે યમ સાબિત થઈ રહ્યા છે. ફૂલ સ્પીડે જઈ રહેલા વાહને વધુ એકનો ભોગ લીધો છે. કામરેજના નેત્રંગ ગામ પાસે રાઠોડ પરિવારની 14 વર્ષની તમન્ના જે રોડ ક્રોસ કરી રહી હતી તે દરમિયાન પૂર ઝડપે આવી રહેલ જેબી એન્ડ કાર્પ વિદ્યા સંકુલની બસે બાળકીને અડફેટે લીધી હતી. ગંભીર ઇજાઓના કારણે બાળકીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માતને પગલે સ્થાનિકોના ટોળા એકત્ર થઈ ગયા હતા અને બસનો ઘેરાવ કર્યો હતો અને બસમાં તોડફોડ પણ કરી હતી. સ્થળ પર દોડી ગયેલ કામરેજ પોલીસે સ્કૂલ બસ ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બનાવને પગલે શ્રમજીવી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. રિપોર્ટર પ્રવીણ ભટ્ટ, યશવી ગુજરાત ન્યૂઝ, કામરેજ, સુરત. ગત તારીખ 20/8/2024ના 18:30 વાગ્યાના સમય દરમિયાન કામરેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ નેત્રંગ ગામની સીમમાં મંદિર ફળિયામાં રહેતા કાંતિભાઈ ભરતભાઈ રાઠોડની 14 વર્ષની દીકરી રોડ ક્રોસ કરતી વખતે પૂર ઝડપે આવતી સ્કૂલની જેબી એન્ડ કાર્પ સ્કૂલ બસ જેનો નંબર છે JJ5BX 3542ના ચાલકે બેદરકારી ભરી રીતે બસ ચલાવી સદર દીકરીનું એક્સિડન્ટ કરી સદર દીકરીને ગંભીર ઇજાઓ થતાં તાત્કાલિક આજુબાજુવાળાએ 108ને બોલાવતા 108 સદર દીકરીને હોસ્પિટલમાં લઈ જાય તે દરમિયાન સદર દીકરીનું ઘટના સ્થળે દુઃખદ અવસાન થયેલ છે. જે બાબતે કામરેજ પોલીસ સ્ટેશને ફેટલ અકસ્માતનો ગુનો દાખલ કરી સદર બસના ચાલકની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.